નમસ્કાર દરેક વિદ્યાર્થી મિત્રોનું હું આજના આ સેશનની અંદર હું ભાર્ગવ સખિયા હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ જોયું કે વીડી સરે ખૂબ સારી રીતે કે ધોરણ 11 ની અંદર જે ટૂંક સમયની અંદર જે પ્રથમ સામાયિક પરીક્ષા આવી રહી છે તેની આખી બ્લુપ્રિન્ટ વિશે તમને માહિતી આપી. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ કેમેસ્ટ્રીની બ્લુપ્રિન્ટ વિશે માહિતી કે ભાઈ કેમેસ્ટ્રીમાં કેટલા ગુણનું પેપર હોય છે, કયા સેક્શનમાં કેટલા માર્ક્સનો ગુણભાર હોય છે, કયા સેશનમાં કેટલા ગુણના સવાલો પૂછાય છે, એની આપણે આજના આ સેશનની અંદર ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કીધેલું છે કે સ્ટાન્ડર્ડ 11 કેમેસ્ટ્રી પ્રથમ સામાયિક પરીક્ષાની બ્લુપ્રિન્ટ વિશેની આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કીધેલું છે કે પ્રથમ પરીક્ષાના ટોટલ ચેપ્ટર કેટલા છે. આપણે બધાને ખબર છે કે પ્રથમ પરીક્ષાની અંદર ટોટલ 5 ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. ઓકે, આપણે ખબર છે ચેપ્ટર નંબર 1 જે છે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ વિશે આપણે જોઈએ. ઓકે, ચાલો. ચેપ્ટર નંબર 2 આપણી પાસે છે પરમાણ્વીય બંધારણ. ચેપ્ટર નંબર 3 આપણી પાસે છે તત્વોનું વર્ગીકરણ અને તેના ગુણધર્મો. ચેપ્ટર નંબર 4 આપણી પાસે છે રાસાયણિક બંધારણ અને આણ્વીય રચના. અને ચેપ્ટર નંબર 5 આપણું છે ઉષ્માગતિશાસ્ત્ર. તો આ 5 ચેપ્ટર એ પ્રથમ સામાયિક પરીક્ષાની અંદર આપણા પૂછાય છે. એટલે કે પ્રથમ સામાયિક પરીક્ષામાં ટોટલ ચેપ્ટર કેટલા છે? 5. ચેપ્ટર નંબર 1, 2, 3, 4 અને 5. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો આપણે બધાને ખબર છે કે પ્રશ્ન પ્રમાણે તેનો ગુણભાર. કે ભાઈ આપણે ખબર છે કે હેતુલક્ષી જે પ્રશ્નો છે, આ હેતુલક્ષી પ્રશ્નો જનરલ વિકલ્પ વિના, કોઈ વિકલ્પ વગર ટોટલ કેટલા હોય છે? 15 હોય છે. અને જનરલ વિકલ્પ સાથે પણ કેટલા હોય? 15. એટલે આપણે ખબર છે હેતુલક્ષી પ્રશ્નો એટલે કે આપણે જે MCQ પૂછાય છે, આ MCQ ટોટલ કેટલા હોય છે? 15 હોય છે. એટલે એક MCQ 1 ગુણનો, એટલે એના કેટલા માર્ક્સ થયા? 15 માર્ક્સ થયા. ટૂંક જવાબી પ્રશ્નો. ટૂંક જવાબી પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો એટલે કે 2 ગુણના. કેટલા ગુણની વાત કરવામાં આવે છે? 2 ગુણના. 2 ગુણના જનરલ વિકલ્પ વિના. એટલે ટોટલ તમારે 6 ક્વેશ્ચન લખવાના હોય છે. અને જનરલ વિકલ્પ સાથે ટોટલ કેટલા આપ્યા હોય? એટલે કે 9 ક્વેશ્ચન માંથી આપણે 6 ક્વેશ્ચન લખવાના હોય છે. અને 6 ગુણ્યા જ્યારે તમે 2 કરો એટલે કે 6 દુ 12, એટલે કેટલા ગુણ થયા? 12 ગુણ થયા. તો જે પ્રશ્ન 2 એટલે કે સેક્શન બી જે છે એ આપણો કેટલા ગુણનો હોય છે વિદ્યાર્થી મિત્રો? તો ટોટલ 2 ગુણનો હોય છે. ઓકે, સોરી, પાર્ટ એ. પાર્ટ બી ની અંદર સેક્શન 1. હવે સેક્શન 2 જે છે એટલે કે સેક્શન બી, પાર્ટ બી ની અંદર સેક્શન બી જે છે એ વિદ્યાર્થી મિત્રો જનરલ વિકલ્પ સાથે 5 સવાલ પૂછાય છે. કેટલા ગુણના પૂછાય છે? 3 ગુણના. કેટલા ગુણના? 3 ગુણના. અને જનરલ વિકલ્પ સાથે ટોટલ કેટલા પૂછાય? 8. એટલે 8 માંથી તમારે 5 લખવાના હોય. એટલે 5 ગુણ્યા 3 કરો, 5 તેરી 15. એટલે કેટલા માર્ક્સ થયા? 15 માર્ક્સ થયા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિસ્તૃત પ્રશ્નો, ખૂબ લાંબા પ્રશ્નો. આપણે બધાને ખબર છે કે 4 ગુણની અંદર પૂછાતા પ્રશ્નો. એટલે કે આ કેટલા ગુણના હોય છે? 4 ગુણના ક્વેશ્ચનો હોય છે. એટલે કે પાર્ટ બી નો સેક્શન સી. રેડી? ટોટલ જનરલ વિકલ્પ વિના 2 ક્વેશ્ચન, ટોટલ 2 ક્વેશ્ચન લખવાના હોય છે, પણ આપેલા હોય છે 3. એટલે 3 માંથી આપણે 2 લખવાના. 2 ગુણ્યા 4 કરો એટલે 4 દુ કેટલા થાય? 8. એટલે ટોટલ માર્ક્સ કેટલા થયા? 8 થયા. તો ટોટલ આપણે આખા પેપરની અંદર કેટલા ક્વેશ્ચનો હોય છે? તો આખા પેપરની અંદર આપણે લખવાના ક્વેશ્ચનો 28 હોય છે. 28 શું કરવાના હોય છે? લખવાના હોય છે. ઓકે, અને ટોટલ પૂછાય છે કેટલા? 35. એટલે 35 માંથી તમે 28 લખો. 1 ગુણના, 2 ગુણના, 3 ગુણના અને 4 ગુણના. એટલે ટોટલ આપણે કેટલા માર્ક્સના થયા? 50 ગુણનું આપણું આ પેપર છે વિદ્યાર્થી મિત્રો. તો આ રીતની પરીક્ષાની અંદર આપણી બ્લુપ્રિન્ટ પૂછાતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રકરણ વાત જોઈએ કે ભાઈ દરેક વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન હોય છે કે સર પ્રકરણ નંબર 1 કેટલા ગુણનું આવે? પ્રકરણ નંબર 2 કેટલા માર્ક્સનું આવશે? પ્રકરણ નંબર 3 માં કેટલા માર્ક્સનું આવશે? પ્રકરણ નંબર 4 નો ગુણભાર શું હશે? પ્રકરણ નંબર 5 નો ગુણભાર શું હશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ દીઠ વાત કરીએ કે ચેપ્ટર નંબર 1 જે આપણું છે કે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ, એ ટોટલ કેટલા ગુણમાં પૂછાય છે? 8 ગુણની અંદર પૂછાય છે. જ્યારે ચેપ્ટર નંબર 2 આપણી પાસે પરમાણ્વીય બંધારણ છે, ટોટલ કેટલા ગુણનું પૂછાય છે? 12 ગુણનું પૂછાય છે. અને ચેપ્ટર નંબર 3 જે આપણું છે કે તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મ, જે આપણી પાસે ટોટલ 118 જે તત્વો છે
એમાંથી એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, ડી વિભાગના તત્વો, એફ વિભાગના તત્વો, આ જે તત્વો છે તત્વોના વર્ગીકરણ અને તત્વોના જે ગુણધર્મો નામનું જે ચેપ્ટર છે એ ચેપ્ટરની અંદર ટોટલ 8 ગુણનું પૂછાય છે. એટલે કે આ આખો એક યુનિટ થયો. એટલે આ આખા એક યુનિટ માટે ટોટલ કેટલા ગુણનું પૂછાય છે? 28 ગુણનું. આમાંથી વિકલ્પે આવી જાય, 2 ગુણના આવી ગયા, 3 ગુણના આવી ગયા અને 4 ગુણના આવે. જ્યારે યુનિટ 2 છે એ ટોટલ 22 ગુણનું હોય છે. યુનિટ 2 માં આપણા 2 ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 4 અને ચેપ્ટર નંબર 5. ચેપ્ટર નંબર 4 છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના અને 5 છે ઉષ્માગતિશાસ્ત્ર. એમાં ચેપ્ટર નંબર 4 12 ગુણનું છે અને ચેપ્ટર નંબર 5 છે એ 10 ગુણનું છે. આનો જ્યારે સરવાળો કરી આપણે 50 ગુણનું થાય. એટલે યુનિટ 1 માં 3 ચેપ્ટર અને યુનિટ 2 માં આપણા 2 ચેપ્ટર 28 ને પ્લસ 22 એટલે કેટલા થયા? 50 ગુણ. પણ વિદ્યાર્થી મિત્રો એક મહત્વની નોંધ રાખી કે યુનિટ દીઠ ગુણભાર બદલી શકાશે ને. એટલે આ જે યુનિટ દીઠ ગુણભાર છે કે ભાઈ યુનિટ 1 માં 28 માર્ક્સ નું જ પૂછાશે, યુનિટ 2 માંથી 22 માર્ક્સ નું જ પૂછાશે, પણ પ્રકરણ દીઠ ગુણભાર દરેક પ્રકરણને યોગ્ય ન્યાય મળે તે રીતે બદલી શકાય. હવે જરૂરી નથી માનો કે પ્રકરણ નંબર 1 માંથી 8 ગુણની જગ્યાએ 10 ગુણનું પણ પૂછાઈ શકે, જ્યારે પ્રકરણ નંબર 2 માં 12 ની જગ્યાએ 10 ગુણનું પણ પૂછાય. ખ્યાલ આવે છે? તો પ્રકરણ દીઠ ગુણભાર બદલી શકે, દરેક પ્રકરણને ન્યાય મળે એ આધારિત ગુણભાર બદલી શકે. પણ વિદ્યાર્થી મિત્રો કે પહેલું, બીજું અને ત્રીજું આ 3 ચેપ્ટરમાંથી 28 માર્ક્સ નું જ આવે. એ યુનિટ દીઠ કોઈ ગુણભાર બદલી શકાતો નથી. જ્યારે પ્રકરણ નંબર 4 અને 5 ના જે ગુણભાર છે એમાં માઇનોર ચેન્જ થઈ શકે, પરંતુ યુનિટ દીઠ એટલે કે ઈ બંને ચેપ્ટરમાંથી ટોટલ 22 ગુણનું જ પૂછાય. એમાં કોઈ પણ જાતનો ફેરફાર થઈ શકતો નથી. તો આ આપણે જોયું પ્રકરણ દીઠ ગુણભાર વિશેની આપણે શું કરી? ચર્ચા કરી. હવે આપણે કીધું છે કે આખા પ્રશ્નનું માળખું આપ્યું છે. ટોટલ આપણે સમય કેટલી કલાકનો હોય છે? વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં 2 કલાકનો સમય હોય છે, જેમાં 1 થી 15 પ્રશ્નો જે છે એમાં એ તમને કીધું છે દરેક પ્રશ્નનો 1 ગુણ હોય છે. આ વિભાગમાં 10 પ્રશ્નો શું હોય છે? વિકલ્પ વાળા હોય છે. ત્યારે અન્યમાં શું આવી શકે? અણુસૂત્ર આવી શકે, બંધારણીય સૂત્ર આવી શકે, આકૃતિ હોય તો આપણે આકૃતિ આવી શકે, એટલે કે સ્ટ્રક્ચર આવી શકે. રેડી? ગાણિતીય સૂત્ર વાળા કોઈ નાના નાના દાખલા પણ આપણે આવી શકે. પ્રક્રિયા ઉપર આધારિત પ્રશ્ન કે પ્રક્રિયા ઉપર માનો કે A અને B આપ્યું હોય ને C અને D, એટલે કે તમને કોઈ પ્રક્રિયાના પ્રક્રિયકો આપ્યા હોય ને નિપજની અંદર તમને કીધું હોય કે A અને B તમે લખો, તો એવી રીતના આપણે પ્રક્રિયા ઉપર આધારિત પ્રશ્નો પણ પૂછાય. તો સેક્શન નંબર A ની અંદર વિદ્યાર્થી મિત્રો 1 થી 15 એટલે કે 1 ગુણના જે MCQ હોય છે. ત્યારે સેક્શન B ની અંદર 16 થી 24 ક્વેશ્ચન હોય. એટલે આ વિભાગમાં કુલ 9 પ્રશ્નો હોય છે. એમાંથી તમને ગમતા હોય એવા તમે કોઈ પણ 6 પ્રશ્નો એટલે તમને આવડતા હોય એવા 6 પ્રશ્નોના તમારે જવાબ આપવાના. દરેકના કેટલા ગુણ હોય? 2. એટલે ટોટલ કેટલા ગુણ થયા? 12 ગુણ થયા. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે કીધું છે સેક્શન C જે 25 થી 32 સવાલ હોય છે એમાં ટોટલ 8 પ્રશ્નો હોય. એમાંથી તમને આવડતા કોઈ પણ 5 પ્રશ્નોને મુદ્દાસર લખવાના હોય. દરેકના 3 ગુણ હોય છે. જ્યારે વાર્ષિક પરીક્ષાના નમૂના પ્રશ્નપત્રમાં કેસ સ્ટડી આધારિત પ્રશ્ન મુજબ 32 એક કેસ સ્ટડી આધારિત પૂછાય. એટલે કેસ સ્ટડી એટલે કે આ વાર્ષિકમાં જ્યારે હું તમને સમજાવીશ એની સાથે અત્યારે કોઈ લેવા દેવા છે નહીં. ટોટલ 3 ગુણના હોય. અને સેક્શન D ની અંદર વિદ્યાર્થી મિત્રો 33 થી 35 સવાલો હોય છે. દરેક એટલે ટોટલ એમાં 3 ક્વેશ્ચન હોય છે, લખવાના હોય છે એમાંથી 2 જે વિસ્તૃત વાઇઝ લખવાના હોય છે. દરેકના કેટલા ગુણ હોય છે? 4. એટલે 4 ગુણ્યા 2 એટલે ટોટલ કેટલા થયા? 8 ગુણ થયા. એટલે 15 ને 8 રેડી. અને ત્યારબાદ 15 ને 12 એટલે 15 ને 15 30, 30 ને 10 કેટલા થયા? 40, 40 ને 2 42, 42 ને 8 કેટલા થયા? 50. એટલે ટોટલ કેટલા ગુણનું થયું વિદ્યાર્થી મિત્રો? 50 ગુણ. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે પરીક્ષાની અંદર બ્લુપ્રિન્ટ આપેલી હોય છે અને આ બ્લુપ્રિન્ટને આધારે જો આપણે ધ્યાનમાં લઈએ અને પરીક્ષાની તૈયારી આપણે કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે કેમેસ્ટ્રીની અંદર અને ફિઝિક્સની અંદર, ફિઝિક્સમાં VD સર દ્વારા અને કેમેસ્ટ્રીમાં મેં તમને સરસ મજાની બ્લુપ્રિન્ટ સમજાવી.